આજે આપણે એક સુંદર જગ્યા જોઈ રહ્યા છીએ. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર બાજુમાં નવું એક રહેવા જમવા લાયક એક શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવન બનાવવામાં આવ્યું છે. જે યાત્રા ભવન ખૂબ જ સુંદર એવું આયોજનબદ્ધ બનાવવામાં આવેલું છે. અહીંયા બાળકોને રમવા માટે થોડી ગાર્ડનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંયા રોજના હજારો મુસાફરો પ્રવાસીઓ અહીંયા આવે છે. અહીંયા સુંદર જગ્યા આપણે જોઈ રહ્યા છીએ. આ સુંદર જગ્યા બનાવવામાં આવેલી છે. બંને બાજુ કારથી ઉપર જવાય તેવી બંને વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ આપણે ગાંધીનગરમાં હોટલ લીલા જોયું હોય, લીલા હોટલના જેમ એ આપણે સુંદર એવું આયોજન કરવામાં આવેલું છે. વિશાળ એવા યાત્રી ભવન ની અંદર ઘણા બધા લોકો રહેવાનો લાભ લઈ રહ્યા છે. યાત્રી ભવનની અંદર સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ કે કષ્ટભંજન દેવ કેન્ટીન રેસ્ટોરન્ટ. અહીંયા સુંદર એવી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે યાત્રીઓ દૂરથી આવતા અને રહેવાની જમવાની ઘર જેવી સુંદર સગવડ અહીંયા જોવા આપ જોઈ રહ્યા છો. અહીંયા જમવાના પણ સુંદર મેનુ એવું મળી રહે છે. ગુજરાતી, પંજાબી, ઢોસા, સુંદર મેનુ, સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીંયા આ સ્વીટ કાઉન્ટર છે. મૂકવામાં આવ્યું છે. અહીંયા બધા યાત્રીઓ લાભ લઈ રહ્યા છે. સુંદર અને સાત્વિક અહીંયા આ ભોજન મળી રહ્યું છે. આ ભોજનનો બાદ હતો આ કેન્ટીનની આપણે બહાર નીકળી ગયા છીએ. સુંદર કેન્ટીન બહુ વિશાળ ક્ષેત્રમાં બનેલી જગ્યા છે. હવે આપણે નિવાસસ્થાન, યાત્રી નિવાસસ્થાન અહીંયા સુંદર સી ફ્લોરમાં છીએ આપણે. સુંદર સગવડ આપવામાં વિશાળ હવા ઉજાસવાળું સુંદર જગ્યા છે. અહીંયા સુંદર અલગ અલગ માનો અલગ અલગ ફોટા ભગવાન સ્વામિનારાયણના જોઈ રહ્યા છીએ. કૃષ્ણ દેવ સુંદર મૂર્તિઓ અહીંયા સુંદર આ સાળંગપુર ધામના સ્થાપના કરનાર ગોપાલાનંદ સ્વામીની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે. સામે અલગ અલગ કાઉન્ટર જે છે ત્યાં યાત્રીઓ પોતાના નિવાસની વ્યવસ્થા માટે, રહેવાની વ્યવસ્થા માટે સુંદર આયોજન જોવા મળે છે. આખું સુંદર બિલ્ડિંગનું
અલગ સરસ રીતે આખું આયોજન કરવામાં આવેલું છે. ગેટ છે એન્ટ્રીનું. નીચેની વ્યૂમાં સુંદર એવું યાત્રી ભવન નીચેથી ફર્સ્ટ ફ્લોર ઉપર અવાય જગ્યા છે. દસમાનું સુંદર એવો આ ગાર્ડન, સુંદર આ વ્યવસ્થા કરવામાં આવી છે. સામે હાઈવે એન્ટર ગેટ છે. સારંગપુર મંદિર આવનાર વ્યક્તિ અહીંયા માટે ગેટનો ઉપયોગ કરે છે. સુંદર રીતે એક આકર્ષક હોટલ હોય એવું રૂપરંગવાળી આ જગ્યા આપણે જોઈ રહ્યા છીએ. દરેક હનુમાન ભક્તને આ જગ્યા જોઈ અચૂક આ જગ્યા પધારવું, પોતાના રહેવા માટે હોય કે મિત્રો રહેવા માટે આ જગ્યા પધારી શકો છો. સરસ રૂમો છે. યાત્રીધામ અંદર સૌને નમ્ર વિનંતી કે આપ સૌ દર્શન કરી આ જગ્યા અચૂક પધારજો જ. 31/10/2024 દિવસે આ ઉદ્ઘાટન આપણા ગુજરાતના પુત્ર શ્રી અમિતભાઈ શાહ, માન્ય કેન્દ્રીય હોમ મિનિસ્ટર અને સહકારી મંત્રીશ્રીના હસ્તે અહીંયા કરવામાં આવેલું. આ દાતાઓના સહયોગથી આ કેમ્પસ બનાવવામાં આવેલું છે. અહીંયા ખાસ સૂચન પણ આપેલું છે કે ભાઈ આધુનિક જમાના ઓનલાઈનમાં કોઈ ફ્રોડ ના થાય એના માટે એક સ્ટીકર આપવામાં આવે છે કે ભાઈ કોઈ વેબસાઇટ છે જ નહીં, બુકિંગ ઓનલાઈન કરતા નથી, રૂબરૂ આવીને જ બુકિંગ કરવાનું છે. હું ખાસ ધ્યાન આપવું ઓછું આશા છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય કૃષ્ણ દેવ કી જય.